ગુડ મોર્નિંગ. આજે ક્વેશ્ચન 35માં આપણે આગળ વધીએ. લાસ્ટમાં ઉર્જાના વિશિષ્ટ પ્રકારો આપણે જોયા, બરાબર. હવે એમાં એક સ્વરૂપ હજી બાકી હતું, ન્યુક્લિયર ઉર્જાવાળું. તો ન્યુક્લિયર ઉર્જા આપણે એકચ્યુઅલી ડિટેલમાં સ્ટાન્ડર્ડ 12માં શીખવાના છીએ. 2 ચેપ્ટર આખા, એક પરમાણુ વિશે અને એક એના ન્યુક્લિયસ વિશે, એમ ટોટલ એક યુનિટમાં 2 ચેપ્ટર તમારે ભણવાના થશે, બરાબર. અત્યારે ઇન્ટ્રોડક્ટરી ડિસ્કશન આપણે કરીશું કે ભાઈ ન્યુક્લિયર ઉર્જા છે શું, કેવી રીતે ઉદ્ભવે. આપણને ખબર છે કે દરેક પરમાણુ ચોક્કસ ન્યુક્લિયસ ધરાવે છે અને એની ફરતેની કક્ષામાં ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય છે. તો ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, બરાબર. તો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં મુખ્ય 2 પ્રકાર તમે આગળના ધોરણમાં શીખી ગયા હો. 2 પ્રકારની પ્રક્રિયા થાય. એક ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય અને બીજી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય. સંલયન એટલે શું, તો કે ભેગું થવું, અને વિખંડન એટલે છૂટું પડવું. તો જ્યારે નાના નાના ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાઈ જાય અને ન્યુક્લિયસ જોડાય છે એટલે એ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કીધી. એ દરમિયાન શું ઘટના જોવા મળી, તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે હાઇડ્રોજનનો પરમાણુ, એવા 4 પરમાણુ ઇમેજિન કરો હાઇડ્રોજનના. એ ચારેય હાઇડ્રોજનના ન્યુક્લિયસ, હાઇડ્રોજનના ન્યુક્લિયસમાં શું હોય, પ્રોટોન હોય, એક પ્રોટોન. એવા 4 હાઇડ્રોજનના ન્યુક્લિયસ એટલે કે 4 પ્રોટોન. હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ભેગા જ્યારે થઈ જાય ત્યારે ન્યુક્લિયસની અંદર પ્રક્રિયા થઈ અને નવું તત્વ બન્યું, નવો પરમાણુ બન્યો. અને એ પરમાણુ, એ ન્યુક્લિયસ જે નવું બન્યું એ કહેવાનું હિલિયમ. ફરીથી નોંધવું હોય તો કે 4 હાઇડ્રોજન ન્યુક્લિયસ ભેગા થઈ સંલયન પામી અને એક હિલિયમ ન્યુક્લિયસનું સર્જન કરે છે. આ જે પ્રક્રિયા છે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થઈ. અહીંયા ઓબ્ઝર્વેશન કરતાં એવી ખબર પડી કે 4 હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બન્યો, ઓકે, પણ 4 હાઇડ્રોજનનું જે કુલ દળ હતું એના કરતાં હિલિયમ જે બન્યો એનું દળ થોડુંક ઓછું જોવા મળે છે. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જે પ્રક્રિયક હતા, જે પ્રક્રિયક ન્યુક્લિયસ હતા, એની વચ્ચે જ્યારે પ્રક્રિયા થઈ અને જે નવો ન્યુક્લિયસ બન્યો, હિલિયમ બન્યો, એ જોવા મળ્યું કે નવો જે ન્યુક્લિયસ છે એનું દળ થોડુંક ઘટેલું જોવા મળે છે, જ્યારે ઓલા 4નો ટોટલ વધી જતો હતો. તો સવાલ એ થયો કે તો આ જે દળમાં ઘટાડો આવ્યો એ ગયો ક્યાં? 4 હાઇડ્રોજનના ન્યુક્લિયસમાંથી એક હિલિયમ ન્યુક્લિયસ બન્યો તો દળ એનું ઘટી ગયું. ખરેખર તો એટલું થવું જોઈએ ને, પણ એ ગયું ક્યાં? સવાલ એ થાય કે ભાઈ આ દળ ગયું ક્યાં? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું જે ફેમસ ફોર્મ્યુલા છે ને, E બરાબર ડેલ્ટા mc². એ જે ડેલ્ટા એમ છે એ ઓલું ઘટેલું દળ હતું. મતલબ એવો થયો કે આ પ્રક્રિયામાં જે દળ ઘટ્યું એ દળ ઉર્જા સ્વરૂપે રૂપાંતરિત થઈ ગયું. આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે દળ ઉર્જામાં રૂપાંતરિત થઈ શકે કે ઉર્જા દળમાં રૂપાંતરિત થઈ શકે જે સમજાયું ને, એ વસ્તુ અહીંયા હકીકતે બને છે. કે જે ધારો કે હું એમ કહું કે દળમાં ક્ષતિ આવી, ઘટાડો આવ્યો, તો એ જે દળ ક્ષતિ છે એ ડેલ્ટા એમ છે. તો એટલી ઉર્જા E બરાબર ડેલ્ટા mc² પ્રમાણેની ઉર્જા ત્યાં ઉત્પન્ન થાય છે, બરાબર. અને એટલે જ હાઇડ્રોજન બોમ્બ જે પ્રચંડ શક્તિશાળી બોમ્બ છે એમાં પણ આ જ પ્રક્રિયા જોવા મળી, ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. એવી બીજી પ્રક્રિયા છે ન્યુક્લિયર વિખંડન. આમાં કેમ હાઇડ્રોજન નાના નાના ન્યુક્લિયસ હતા ભેગા થઈને હિલિયમ બન્યો. એવી રીતે વિખંડન પ્રક્રિયા જ્યારે એકદમ ભારે ન્યુક્લિયસ હોય, બરાબર. દાખલા તરીકે યુરેનિયમ. તો યુરેનિયમ છે એ આપણે એના ઘણા સમસ્થાનિક છે, આપણે એકને ધ્યાનમાં લઈ 92 યુરેનિયમ 235. એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો છે યુરેનિયમનો? 92. અને પરમાણુ ક્રમાંક ભાર કેટલો છે એનો? તો કે 235. તો એનો મતલબ એનું ન્યુક્લિયસ એકદમ હેવી થયું. હવે આ હેવી ન્યુક્લિયસ છે ને સ્ટેબલ નથી હોતું કુદરતી રીતે, એટલે આ ન્યુક્લિયસ પોતાને તોડી નાખે, એની અંદર એવી પ્રોસેસ થાય છે જે તમે 12થમાં ભણશો. તો ન્યુક્લિયસ 235 વજન મતલબ દળવાળું હતું, તો એના ભાગ થઈ જાય છે. તો એ ભાગ પડવાની જે ઘટના છે એને નામ આપવામાં આવ્યું વિખંડન પ્રક્રિયા. આમાં પણ એવું જોવા મળ્યું
કે દળ છે એ પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી અલગ અલગ જોવા મળ્યા. મતલબ કે અહીં પણ દળ ક્ષતિ જોવા મળી. તો એ દળ ક્ષતિ ક્યાં ગઈ? તો કે એ દળ ક્ષતિ જે છે એ ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામી. એટલા માટે જ યુરેનિયમ જેવા તત્વોનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ બનાવવા થાય છે. પરમાણુ બોમ્બ જે કહે ને એ આવી રીતે કામ કરે. બરાબર કે મોટા હેવી આવા જે ભારે પરમાણુ ભાર હોય એવા ન્યુક્લિયસનું વિખંડન કરાવે અને વિખંડનને લીધે જે દળ ક્ષતિ ઉત્પન્ન થાય એ ઉર્જામાં રૂપાંતરિત થાય અને પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન કરે. બરાબર. તો આ બે પ્રકાર છે મૂળભૂત રીતે. એમાંય ખાસ તો જે વિખંડનવાળી પ્રક્રિયા છે ને એ આઉટ ઓફ કંટ્રોલ વહી જાય તો દેશના દેશ બરબાદ કરી નાખે. અનિયંત્રિત પ્રક્રિયા હોય, અણુશસ્ત્ર જે બને છે એમાં એનું નિયંત્રણ નથી હોતું, અનિયંત્રણવાળી પ્રોસેસ હોય છે આખી, એટલે એ વિનાશક શક્તિ બને. જ્યારે જો એને નિયંત્રણમાં રાખીને કામ કરવામાં આવે, મતલબ યુરેનિયમનું માપ એવી રીતે નક્કી કર્યું હોય કે નુકસાન પહોંચાડવા ન દે, માપસર ઉર્જા જ ઉત્પન્ન કરે, તો તમે એનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવામાં પાવર પ્લાન્ટમાં કરી શકો છો. ઓકે, થિયરી વાઇઝ મેં નથી લખ્યું, મેં બહુ શોર્ટમાં પંચલાઈન જ લખી છે. તમારે તૈયાર PDF ફાઇલમાંથી કરવાનું છે. મુદ્દા જોઈ લો. ન્યુક્લિયસ વિખંડન કે સંલયનના કારણે જે ઉર્જા ઉદ્ભવે તેને ન્યુક્લિયર ઉર્જા કહેવાય. હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ એકબીજામાં ભળી હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસનું દળ હિલિયમના ન્યુક્લિયસના દળ કરતાં વધુ હોય. જો હાઇડ્રોજનના ટોટલ 4નું દળ હિલિયમના 1 કરતાં વધારે હોય, તો અહીંયા જે દળ તફાવત આવ્યો એ દળ તફાવતને દળ ક્ષતિ ડેલ્ટા એમ કહેવાય. અને આ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે E બરાબર ડેલ્ટા mc² થાય. ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા, આ હેડિંગ છે કે ભાઈ 92 યુરેનિયમ 235 આટલો ભારે ન્યુક્લિયસ છે, એ 2 હલકા ન્યુક્લિયસમાં વહેંચાઈ જાય, 2 ભાગ થઈ જાય અને ન્યુક્લિયસથી, તો એમાંય દળ ક્ષતિ ઉત્પન્ન થશે ડેલ્ટા એમ, અને એમાં પણ ઉત્સર્જિત ઉર્જા E બરાબર ડેલ્ટા mc² થાય, જેનો ઉપયોગ પરમાણુ શસ્ત્ર બનાવવા માટે કરવામાં આવે છે. ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા અનિયમિત છે, તેથી અણુશસ્ત્ર બને. જો નિયંત્રણમાં આ પ્રક્રિયા કરવામાં આવે તો ન્યુક્લિયર પ્લાન્ટમાં વિદ્યુત ઉત્પન્ન કરવા ઉપયોગી છે. એક વસ્તુ યાદ રાખજો, રાસાયણિક પ્રક્રિયા અલગ, ન્યુક્લિયર પ્રક્રિયા અલગ. રાસાયણિક પ્રક્રિયા થાય ને ત્યારે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. રાસાયણિક પ્રક્રિયામાં શેની આપલે થાય છે? ઇલેક્ટ્રોનની. જ્યારે ન્યુક્લિયસ પ્રક્રિયા છે, ન્યુક્લિયર પ્રક્રિયા છે, એમાં પ્રક્રિયા 2 ન્યુક્લિયસ વચ્ચે થાય છે. એટલે કે મતલબ કે રાસાયણિક પ્રક્રિયા જો આપણે વિચારી તો એમાં ઇલેક્ટ્રોનની આપલે થાય. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? સાવ નહીવત, 9.1 × 10⁻31, બહુ જ નહીવત થયું. એટલે એમાં તમે એવું કહી શકો કે રાસાયણિક પ્રક્રિયામાં જે દળ ક્ષતિ છે એ અતિ સૂક્ષ્મ છે. કોના કરતાં? તો કે મચ લેસ દેન ન્યુક્લિયર પ્રક્રિયામાં દળ ક્ષતિ. મતલબ કે એને સિમ્બોલિકલી જો લખવું હોય તો હું આવું લખીશ કે ડેલ્ટા એમ ઇન કેમિકલ રિએક્શન is much less than delta m in nuclear reaction. ખબર પડી? કેમિકલ એક્સપેરિમેન્ટ્સ જે થાય છે એમાં જે દળ ક્ષતિ જે બહુ સૂક્ષ્મ છે, જ્યારે ન્યુક્લિયર પ્રોસેસમાં દળ ક્ષતિ બહુ જ વધુ છે, એટલે એમાં પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. પછી આપણો જે પહેલો લેક્ચર હતો ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત, આપણે આ જોઈ ગયા છીએ કે સંરક્ષી બળ લાગતા હોય ને તો કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, ભણી ગયા. અસંરક્ષી બળની હાજરી હોય તો આપણે એવું લખ્યું હતું K+V+Q, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વત્તા ઉષ્મા ઉર્જા. હજી આમાં વધારે આવ્યો જો કે યાંત્રિક ઉર્જા ઉપરાંત અસંરક્ષી બળ હોય તો ક્યારેક ઉષ્મા ઉત્પન્ન થાય, પ્રકાશ ઉત્પન્ન થાય, ધ્વનિ પણ ઉત્પન્ન થઈ શકે. મતલબ યાંત્રિક ઉર્જા માત્ર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાને લીધે નહીં, પણ યાંત્રિક ઉર્જાનો અમુક ભાગ વેસ્ટેજ થઈ જાય છે ઉષ્મામાં, પ્રકાશમાં કે ધ્વનિમાં. બરાબર. મતલબ કે જ્યારે તમે એક રોકેટ ફોડો છો દિવાળીનું, ત્યારે તમે કેમિકલ પ્રોસેસ માટે આગ લગાડી, આગ લાગી એટલે કેમિકલ પ્રોસેસ થઈ. તો કેમિકલ પ્રોસેસને લીધે જે રાસાયણિક ઉર્જા એની અંદર સ્ટોર થયેલી હતી એમાંથી એક તો રોકેટને ગતિ મળે છે ઉપર જાય એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. બીજું, રોકેટને એમાં આગ લાગે છે, મતલબ પ્રકાશ ઉત્પન્ન થયો. પછી તો કે અગ્નિ છે એટલે ઉષ્માની હાજરી આવવાની, એટલે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ. અને પ્લસ થોડોક અવાજ કરીને જાય છે ને ઉપર જો એમાં બોમ્બ હોય તો એ ફૂટવાનું, તો ધ્વનિ ઉર્જા થઈ.
મતલબ રોકેટ અત્યાર સુધી શાંત પડ્યું હતું, મતલબ એની અંદર તમામ ઉર્જા રાસાયણિક ઉર્જા સ્વરૂપે સ્ટોર થયેલી હતી. જેવું રોકેટની રાસાયણિક ઉર્જાનો ઉપયોગ ચાલુ કર્યો તો ધીમે ધીમે ઉર્જા ખર્ચ થતી ગઈ. એનું ગતિ ઉર્જામાં, પ્રકાશ ઉર્જામાં, ધ્વનિ ઉર્જામાં અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ બધી ઉર્જાનો સરવાળો કરી કેટલો થાય, તો કે પહેલાં જે રાસાયણિક ઉર્જા હતી ને એટલો જ થાય. મતલબ કે કુલ ઉર્જામાં કાંઈ ફેરફાર આવે નહીં. જો આ બધા પ્રકારની ઉર્જાનો સરવાળો કરવામાં આવે તો ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. અહીંથી ઉર્જા સંરક્ષણનો નિયમ ચાલુ થાય. જો કોઈ પણ ઉર્જા ઉત્પન્ન નથી થતી, આપણે ઉત્પન્ન નથી કરી શકતા કે તેનો નાશ નથી કરી શકાતો, માત્ર એક ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે. મેં ત્યારે શરૂઆતમાં કીધું હતું પાર્વતીનું ઉદાહરણ આપીને, શક્તિ, બરાબર ને. સમગ્ર વિશ્વને અલગ કરેલું તંત્ર ગણીએ તો સમગ્ર વિશ્વની કુલ ઉર્જા અચળ છે. ઉર્જા સંરક્ષણના નિયમને સાબિત કરી શકાતો નથી. શું કામ ઉર્જાનું સંરક્ષણ થાય છે એ કોઈ જાણતું નથી. ઘણા સાયન્ટિસ્ટોએ ટ્રાય કરી અને સાબિત કરવાની પણ થતું નથી. પ્લસ એનું ખંડન થતું નથી. મતલબ એવો એક કિસ્સો જોવા નહીં મળે કે જ્યાં ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય. મતલબ તમે 100 જૂલ ખર્ચ કરી તો સામે બીજું જે કંઈ એનર્જીમાં રૂપાંતર થયું એ બધાને ટોટલ કરો ને એટલે છેલ્લે 100 જૂલ હોય ને હોય જ. આ સિદ્ધાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાનના અલગ અલગ ડિપાર્ટમેન્ટને, વિભાગને સાંકળવાનું કાર્ય કરે છે. અચ્છા, આની બે ક્વેશ્ચનની વચ્ચે કોષ્ટક આપ્યું છે. કોષ્ટક માત્ર માહિતી માટે છે. એક નજર ફેરવી લેવી કોષ્ટક ઉપર અને દરેક ઓપ્શન માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે ને એ અંદર લખેલું છે. તો એ માત્ર માહિતી માટે છે, જો જોઈ લો. નેક્સ્ટ થિયરી, ઉદાહરણ 6.10, કોષ્ટક 6.3 જુઓ. મેં કીધું હતું ને કોષ્ટક એક નજર ફેરવી લેજો, તો એના ઉપર દાખલો આવ્યો. એમાં કીધું છે કે ડીએનએમાં એક બંધને તોડવા જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. પછી ક્વેશ્ચન બી કીધો છે હવાના એક અણુની ગતિ ઉર્જા આપી છે 10⁻21 જૂલ છે, એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો. -21 કીધું છે. અને પછી કીધું છે પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કિલો કેલરીમાં દર્શાવો. મતલબ જૂલમાં આપ્યું છે, કાં તો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું છે અને કાં તો તમારે કિલો કેલરીમાં મેળવવાનું. તો પહેલાં તો એક નોંધ કરો ઉપર હાંસિયામાં ફેરબુકમાં કે 1 જૂલ બરાબર, સોરી આપણે લખીએ આવી રીતે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. આ સંબંધ છે ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલનો. અને આની ચર્ચા આપણે ઘણી બધી વાર ભવિષ્યમાં આવશે, એટલે આની જરૂર પડશે તો લખી લેજો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થાય. તો હું એવું કહી શકું છોકરાઓ કે 1 જૂલ છે એ કેટલું થાય, તો કે 1 ભાગ્યા 1.6 × 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. મતલબ જો ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં જવું હોય તો તમારે આના વડે ગુણવાનું, અને જો જૂલ આપ્યું હોય અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે તો તમારે 1.6 × 10⁻19 થી ભાગવું પડે. તો એક આ નોંધની જરૂર પડશે. બીજું, જૂલમાંથી કેલરી તમને કીધું છે, કિલો કેલરી. કિલો એટલે 1000 થાય, કિલો કેલરી એટલે 1000 કેલરી. તો 1 કિલો કેલરી અને જૂલને શું સંબંધ છે એ લખીએ આપણે. જો ધ્યાનથી, 1 કેલરી એટલે 4.2 જૂલ થાય. આ રાઉન્ડ ઓફ કરેલો આંકડો છે. એક્ઝેક્ટ આંકડો એકચ્યુઅલી 4.186 છે. અને તમે આ જાણો છો, બરાબર, ભણી જ ગયા છો કે ભાઈ પાણી માટે વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી એટલે કે 4.186 જૂલ હોય, એટલે કે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ વધારવા આટલી ઉષ્મા આપવી પડે. તો એને રાઉન્ડ ઓફ કરીને 4.2 જૂલ લખ્યું કે 1 કેલરી એટલે 4.2 જૂલ. તો છોકરા 1 કિલો કેલરી એટલે શું, તો કે 1 કિલો એટલે 1000 અને 1000થી ગુણ્યા, તો આને 1000થી ગુણી નાખો એટલે 4.2 × 10⁻³ થાય, મીન્સ 4200 થાય. 4200 જૂલ થયા. સમજે ભાઈ? તો એક આને નોટ કરી લ્યો. આ એક્સ્ટ્રા માહિતી છે, આ ખબર હોય તો જ દાખલો થાય. જનરલી શું કરતા હોય સ્ટુડન્ટ, આવી એક્સ્ટ્રા માહિતી આવે ને એને ઇગ્નોર કરી દેતા હોય કે ઠીક સાહેબે કીધું આપણે સમજી લીધું. પણ સમજી લીધું એમ નહીં. આને જ્યારે તમે દર રવિવાર રિવાઇઝ કરવા બેસતા હો ને ત્યારે હાસ્યામાં લખેલું હોય ને તો હાસ્યાને તો પહેલાં વાંચી લેવાના. આખા વીક દરમિયાન જે કંઈ કાર્ય કરો છો એને સન્ડે રિવાઇઝ કરવા બેસો તો પહેલાં તો ઉપર માર્જિનમાં જે લખેલું આપ્યું હોય ને એ વાંચવાનું.
કેમ કે એ એવી વસ્તુઓ છે કે જે સ્પષ્ટ રીતે ટેક્સ્ટબુકમાં દર્શાવેલી નથી, છતાંય ટેક્સ્ટબુક એનો ભરપૂર ઉપયોગ કરતી હોય. હું એવી જ વસ્તુઓ લખાવતો જાઉં છું. ચલો, સૌથી પહેલાં કોષ્ટક ચેક કરો. ડીએનએના એક બંધને તોડવા જરૂરી ઉર્જા કોષ્ટકમાં 10⁻20 જૂલ આપી છે. પછી કોષ્ટકમાં આ નથી આપ્યું, આ દાખલામાં આપી દીધું હતું. હવાના અણુની ગતિ ઉર્જા 10⁻21 જૂલ. અને પુખ્ત વયનો માણસ જે રોજ ખોરાક લે છે આખા દિવસનો, એમાં કુલ ઉર્જા કેટલી જોઈએ છે? તો કે 10⁻7 જૂલ એને જોઈએ છે. હવે હું વારાફરતી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ને કિલો કેલરીમાં કન્વર્ટ કરીશ. તમને પહેલાં બેમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ માંગ્યો છે, એટલે કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે. જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે તો 1.6 × 10⁻19 થી ભાગાકાર કરવો પડે. જો તો કે ડીએનએ માટે બંધ તોડવા જરૂરી ઉર્જા કેટલી હતી? 10⁻20. તમે ભાગાકાર કોની યારે કર્યો? તો કે 1.6 × 10⁻19. આ જૂલ હતું, પણ આની સાથે ભાગાકાર કર્યો એટલે આ જવાબ બની ગયો ઇલેક્ટ્રોન વોલ્ટ. કેલ્સી લઈ લો ફટાફટ. 1/1.6 કરો, બરાબર. અને અહીંયા 10⁻1 વધશે. ડાયરેક્ટ આ જવાબ નથી આવતો, ઘાતે આવે છે 10⁻1. તો 1/1.6 કરશો ને છોકરાઓ, એટલે 0.6 જેવું અથવા 0.6 ને બહુ નજીકનું 0.58 કે 0.59 એવું આવશે. એને ગુણ્યા પછી 10⁻1 કરશો એટલે તમને આ જવાબ મળશે. ત્યારબાદ હવાના એક અણુની ગતિ ઉર્જા જૂલમાં આપી હતી -21. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે મારે આનાથી ભાગવું પડે. ફરીથી 1/1.6 કરો. 1/1.6 કર્યા પછી આ બેનું બાદબાકી કરો એટલે -21 + 19 એટલે -2 થાય. તો આનોય જવાબ તો આના જેવો જ થશે, પણ ઘાત ઉપર -2 હતી એટલે 2 0 આવ્યા. જુઓ, જવાબ એને સમકક્ષ જ થયો, પણ 1/10⁻1 વધેલી આવી. હવે માણસનો દરરોજનો ખોરાક, અહીંયા મેં ફરીથી નોંધ કરી જ, આ જ બે નોંધનો ઉપયોગ કર્યો. અહીંયા 1 કિલો કેલરી એટલે 4200 જૂલ થાય. એટલે મેં લખ્યું 10⁻7 જૂલ હતા. કેલરીમાં જવું છે તો કેલરીમાંથી જૂલમાં જવું હોય તો 4200 વડે શું કરવું પડે? ભાગવું પડે, કેમ કે ગુણવું પડે. અને આપણે અહીંયા આપ્યું છે જૂલ, તો જૂલમાંથી મારે જવું છે કેલરીમાં. તો હું અહીં શું લખું? 1/4200 કિલો કેલરી. જૂલમાંથી જ્યારે કેલરીમાં જવું હોય તો 4200થી ભાગવા પડે. કિલો કેલરીમાંથી જૂલમાં જવું હોય તો 4200 વડે ગુણવા પડે. તો જુઓ ધ્યાનથી, અહીંયા 1/4200 કરો એટલે આવો જવાબ 0.0002380 10⁻7. 7 4 સ્ટેપ હું અહીં ખસેડું છું, હતું તો સાથે સાથ ખસેડી દઉં તો વાંધો ન આવે. એટલે 2380 જવાબ આવ્યો. 2380 એટલે ઓલમોસ્ટ 2400 થયું ને. જવાબ આવ્યો 2400 કિલો કેલરી. આટલો ખોરાક દરરોજ વ્યક્તિએ લેવો પડે છે. રેડી? દાખલો સહેલો છે, થઈ જાય એવો છે. તો હોમવર્ક આપું છું. કોષ્ટક જે તમને આપ્યું છે બધાય જૂલમાં જ આપ્યા છે. તમારી બધાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાના છે. અને એ સોલ્વ કરેલું ટેબલ તમારે આજે રાત્રે 9 વાગ્યા સુધીમાં મને દેવાનું રહેશે. સ્ટ્રિક્ટલી મારે જોઈએ જ છે. આખું ટેબલ છે, જેટલું જૂલમાં આપ્યું છે બધાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે. કોષ્ટક 6.3. ચલો, હવે નવો ક્વેશ્ચન છે ને ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે. પાવર. પાવર વિશે નોંધ લખો. 12માં એ ભરપૂર ઉપયોગ આવવાનો છે. પાવર એટલે શું? આની પ્રાથમિક ચર્ચા કરી હતી કે એક વ્યક્તિને 10 દાખલા ગણતા 1 કલાક થાય છે, બીજી વ્યક્તિને 10 દાખલા ગણતા અડધી કલાક થાય છે. મતલબ સમાન કાર્ય કરતાં એકને ઝાઝો સમય લાગ્યો, એકને ઓછો સમય લાગ્યો. તો જેને ઓછો સમય લાગ્યો ને એ વ્યક્તિ પાવરફુલ કહેવાય, મતલબ વધારે પાવર એને યુઝ કર્યો કહેવાય. સમજે પડે ને? તો પાવર તમે આવા ઉદાહરણથી સમજી શકો. વ્યવહારિક પાવર અને ફિઝિક્સવાળું પાવર થોડુંક અલગ હટકે હોય. અહીંયા પાવરની વ્યાખ્યા આવશે, ડાયમેન્શન ફોર્મ્યુલા આવશે, એકમ આવશે. તો પાવરની વ્યાખ્યા શું? તો કે એકમ સમયમાં કરવામાં આવતા કાર્યને પાવર કહે છે. બરાબર? અહીંયા કાર્યનો એકમ જૂલ છે. એમાં 10 દાખલા ગણ્યા તો 10 દાખલાનું કાર્ય થોડુંક ગોતવું અઘરું થઈ જાય, કેમ કે તમારી સ્નાયુ ઉર્જા ખર્ચ થઈ. તો અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર ન આવે. એટલે આપણે વ્યવહારિક રીતે નહીં, પણ ભૌતિક શાસ્ત્રની જ્યારે વાત આવે ત્યારે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતરની રીતે કાર્યને ધ્યાનમાં લઈ છીએ. એટલે પાવર એટલે શું થયું? તો કે કાર્યના છેદમાં સમય. એકમ સમયમાં કરવામાં આવતું કાર્ય એટલે પાવર, અથવા કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. છોકરાઓ, પાવરનું બીજું નામ છે કાર્ય ત્વરા. ત્વરા એટલે ઝડપ. કહીને કેટલું ત્વરિત કાર્ય કર્યું. તો કાર્ય કરવાની જે ત્વરા છે એ કાર્ય ત્વરા કહેવાય.
કાર્ય કરવાની જે ઝડપ છે એ પાવર કહેવાય. પછી કીધું છે કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ કાર્ય થાય છે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા ડબલ્યુ કાર્ય થાય છે, તો સરેરાશ પાવર જે છે એ તમે આવી રીતે આપી શકો. એવરેજ પાવર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. સમીકરણોની યાદીમાં વળી એક નવું પંખી આવ્યું. સમીકરણોની યાદી આજે જ્યારે તમે ઓલું કોષ્ટક ગણીને મોકલો ને એની સાથે સમીકરણોની યાદી આખી બનાવેલી મને વોટ્સઅપ કરવાની છે. કુલ કેટલા સમીકરણ થયા એ મારે જોવા છે, કોને કેટલા થયા ને એ જોવા છે. મતલબ કોણ રેગ્યુલર સમીકરણોની નોંધ કરે છે અને કોણ નથી કરતું એ મને ખબર પડી જશે. આજે મને હોમવર્ક તો જોશે જ છોકરાઓ, બધાયનું હોમવર્ક જોશે. એટલે બી કેરફુલ. રાત પૂરી થાય એ પહેલાં હોમવર્ક પૂરું કરીને મને મોકલી દેજો. આ જે સમીકરણ છે એમાં હું લિમિટ લઈ લઉં છોકરો. આ તો સરેરાશ મળ્યું ને. આપણે કેમ તત્કાલીન વેગ ગોતતા તો લિમિટ લેતા, એમ અહીંયા મારે તત્કાલીન પાવર જોઈએ છે. મતલબ ટી સમયે કેટલો પાવર જોઈએ, તો આ સમીકરણને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લઉં તો મને ટી સમયે તાત્ક્ષણિક પાવર મળે. એટલે એવરેજની નિશાની નીકળી જાય. ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટીને લિમિટ લાગી ગઈ. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ની લિમિટ લાગે એટલે સૂક્ષ્મ થઈ જાય. ડેલ્ટા ડબલ્યુ વધારે સૂક્ષ્મ થાય. વધારે સૂક્ષ્મ થવું એટલે ડિફરન્સિએશન થવું. એટલે ડિફરન્સિએશનનો ડી લખ્યો. સમય પણ વધુ સૂક્ષ્મ થયો એટલે સમય માટે ડીટી લખ્યું. આને કહેવાય કાર્યનું સમય સાપેક્ષે વિકલન પાવર આપે. ઉપર હાસ્યામાં પંચલાઈન લખો, કાર્યનું સમય સાપેક્ષ વિકલન એટલે પાવર. અચ્છા, એક ખાલી જગ્યા એક ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ તમારે મને ગોતીને દેવાનો છે. જેને જવાબ મળી જાય મને સીધો જવાબ લખી દે આન્સરમાં. બરાબર? આનો જવાબ આવે વર્ક વર્સિસ ટીનો હું ગ્રાફ ડ્રો કરું. અચળ બળ વડે થતું કાર્ય છે. વર્ક વર્સિસ ટી એટલે કે કાર્ય વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરું અને એ ગ્રાફ મને સુરેખ મળે છે, તો એ ગ્રાફનો ઢાળ કઈ રાશિ આપે? ફરીથી સાંભળો. કાર્ય વિરુદ્ધ સમયનો આલેખ છે તમારી પાસે, સુરેખ આલેખ છે. તમારે એનો ઢાળ કઈ રાશિ મળે એ કહેવાનું છે. કાર્ય વિરુદ્ધ સમય વડે જે ઢાળ મળે આલેખનો, એ ઢાળ કઈ રાશિ છે એ કહેવાનું છે. ચલો આપણે અહીંયા મુદ્દામાં આગળ આવીએ. આ સમીકરણ 2 છે. જ્યારે પાછળ સમીકરણની યાદી મૂકો ને ત્યારે આ જ લખું, પી બરાબર ડી ડબલ્યુ બાય ડીટી. સમીકરણ 2. અચ્છા, ધારો કે કોઈ અચળ બળની હાજરી છે. કાર્ય આવ્યું તો બળ તો આવશે તો જ કાર્ય થતું હોય. તો એફ બળ વડે ધારો કે પદાર્થે સૂક્ષ્મ સ્થાનાંતર કર્યું ડીઆર. તમે 10 ન્યૂટન આપ્યું ને પદાર્થ 1 mm જેટલો ખઈશો, તો અહીંયા સૂક્ષ્મ કાર્ય થયું કહેવાય. તમે ટોટલ 1 મીટર હલાવવાનો, એમાં 1 mm ખઈશો, બીજું mm ખઈશો, તો એ સૂક્ષ્મ ભાગ કરી દીધા. તો સૂક્ષ્મ કાર્ય કેટલું થાય? તો વર્ડ એક એડ કરશે આપણે. તો સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ કેટલું થાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. ડોટ પ્રોડક્શન આવે ને, કેમ કે આ તો અદિશ રાશિ છે. તો બળ એફ છે, અચળ છે, ડીઆર જેટલું સ્થાનાંતર થાય છે, તો કાર્ય ડી ડબલ્યુ થયું. ડી ડબલ્યુ બરાબર એફ ડોટ ડીઆર થાય. આ જે કિંમત છે એ હું અહીં મૂકી શકું. જો મેં ડી ડબલ્યુ ગોતી લીધો એ કિંમત અહીં મૂકી શકું સમીકરણ 2માં. એટલે આ લોકો અહીં કહે છે કે ભાઈ આ કિંમત સમીકરણ 2માં લેતા, સમીકરણ 2 લખ્યું ફરીથી, પી બરાબર ડી ડબલ્યુની બદલે એફ ડોટ ડીઆર બાય ડીટી. પણ એફ તો અચળ છે છોકરાઓ, વિકલનમાં એની જરૂર નહીં પડે. પણ ડીઆર બાય ડીટી સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કઈ રાશિ થાય? સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કઈ રાશિ થાય? જો નીચે લખ્યું જ છે, વેગ. બરાબર ને? તો પી બરાબર એફ ડોટ વી મળ્યું. મતલબ કે બળ અને વેગનું ડોટ ગુણાકાર પાવર આપે. લખો ઉપર હાસ્યામાં પાછું ફરીથી નોંધ આવી, પંચલાઈન. બળ અને વેગના અદિશ ગુણાકારથી પાવર મળે. બળ અને વેગના અદિશ ગુણાકારથી પાવર મળે. આનો હું 12માં પાછો ઉપયોગ કરાવીશ, કહીશ તમને કે મેં આ કરાવ્યું છે. બરાબર? તો આ સમીકરણ 3 છે. સમીકરણની યાદીમાં એને એડ કરો. ઓકે, તમે જોઈ શકો છો બે સદિશ છે, વચ્ચે ડોટ ગુણાકાર છે. તો ડોટ ગુણાકાર એટલે આ રાશિ અદિશ થઈ. તો તરત મારો નેક્સ્ટ મુદ્દો બન્યો, પાવર અદિશ રાશિ છે. પારિમાણિક સૂત્ર કેટલું થાય છોકરાઓ? તો એનું સમીકરણ અહીંથી બની જાય, કાર્યના છેદમાં સમય. કાર્યનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l2 t-2 થાય. કાર્યનું પારિમાણિક સૂત્ર કેમ ગોતાય? તો કે કાર્ય એટલે શું? તો કે બળ
ગુણ્યા સ્થાનાંતર. તો બળનું પારિમાણિક સૂત્ર તો આવડતું જોઈએ, M1 L1 T-1 T-2 અને સ્થાનાંતર એટલે L1 એટલે એ મળ્યું M1 L2 T-2 અને છેદમાં પાછો સમય છે એટલે T1 પાછો ઉપર જશે એટલે T-3 થઈ જાય ને, એટલે પાવરનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? M1 L2 T-3. એકમ શું? તો વરાળ યંત્રનો શોધક હતો જેમ્સ વોટ. વરાળ યંત્ર ખબર છે ને, 7માંથી હેલું આવે છે. વરાળ યંત્ર પહેલું જે આગગાડીનું એન્જિન હતું વરાળથી ચાલતું, એ બનાવવાવાળો હતો જેમ્સ વોટ. એની યાદમાં પાવરને એકમ આપ્યો વોટ, WATT. મોટા એકમ છે 1 કિલોવોટ એટલે કે 10³ વોટ. એક મેગા, મેગા એ બોલાય, મિલિયન એ બોલાય, 10⁶ વોટ. બરાબર. અને બીજો એક એકમ છે હોર્સ પાવર. હોર્સ પાવર એટલે પાણી ચડાવવાની જે મોટર હોય ને, એ તમે લેવા જાઓ ને તો તમે એમ કહો ને મને 100 વોટની મોટર આપો તો ઓલો સામું જોવે, આ હું કહે છે કે સમજાતું ને. ત્યાં હોર્સ પાવરની વાત થાય કે ભાઈ મને 2 હોર્સ પાવરની મોટર આપો, મને 3 હોર્સ પાવરની મોટર આપો. જેવો જેનો ઉપયોગ તમને ન ખબર હોય ને તો એ તમને પૂછે ઉપયોગ શું તમારો, ખાલી પહેલાં બીજા માળે પાણી ચડાવવા જોઈએ છે કે ખેતરમાં પાણી વાળવા જોઈએ છે. તમારો જેવો ઉપયોગ હોય એ પ્રમાણે એમ કહે કે ભાઈ આટલા હોર્સ પાવરની મોટર લઈ જાઓ, મતલબ આટલી તાકાતથી પાણીને ખેંચી શકશે. બરાબર. તો 1 હોર્સ પાવર એટલે 746 વોટ થાય. એક નોંધ કરજો, પાવર અને સમયનો ગુણાકાર છે ને એ કાર્ય મળે. તો કે પાવરનું સાદું સૂત્ર શું હતું? તો પાવરનું જે સાદું સૂત્ર છે એ આવું થાય, પાવર બરાબર કાર્યના છેદમાં સમય. તો અહીંથી જ સ્પષ્ટ થઈ જાય ને કે આ બેયનો ગુણાકાર કરું તો કાર્ય મળે. એ જ મુદ્દો લખ્યો છે અહીંયા. અને કાર્ય જે મળે ને ખરેખર એ જે કાર્ય છે એના ઉપરથી નવો એક એકમ બને છે, કિલોવોટ અવર. કિલોવોટ એટલે આનો એકમ, મોટો એકમ, અને સમયનો મોટો એકમ કલાક. તો આનો મોટો એકમ ગુણ્યા આનો મોટો એકમ કરો ને એટલે નવો એકમ બને કિલોવોટ અવર. 1 યુનિટ કહેવાય, જે આપણને ઇલેક્ટ્રિક બિલ મળે છે એ 1 યુનિટમાં મળે છે. તો 1 કિલોવોટ અવર ખરેખર પાવરનો એકમ નથી, ઉર્જાનો એકમ છે. એટલે અહીં નોંધ કરી, ઉર્જાનો એકમ. ઘણાય વિદ્યાર્થી મિત્રો, ઘણાય લોકો પાવરનો એકમ કિલોવોટ અવર લખીને આવે છે, એટલે અહીં સ્પષ્ટતા કરવી પડે. ઉર્જાનો એકમ છે 1 કિલોવોટ અવર. કિલોવોટ એટલે 10³ વોટ, અવર એટલે 3600 સેકન્ડ. રાઉન્ડ અપ કરતાં 3.6 અને આના 3 0 આને મળે એટલે 10⁶. 3 પોઈન્ટ, 3 0 નહીં, 3 આપણે પોઈન્ટ અહીં લીધો ને, 3.6 કર્યું ને એટલે 3 દશાંક પછીના 3 ચિહ્ન છે એટલે 3 0 આને મળે એટલે 10⁶. વોટ ગુણ્યા સેકન્ડ. અને વોટ એટલે શું થાય? તો કે 1 વોટ એટલે 1 જૂલના છેદમાં સેકન્ડ થાય. અહીંયા જુઓ, જૂલના છેદમાં સેકન્ડ એટલે વોટ. ખ્યાલ આવ્યો? તો આને 1 યુનિટ કહેવાય. 1 યુનિટની કિંમત છે 3.6 ગુણ્યા 10⁶ વોટ સેકન્ડ. બસ, તો આજે આટલું જ રાખીએ. કાલથી હવે જે ટોપિક શરૂ થવાના છે એ આખો આ પ્રકરણનો નવો જ અધ્યાય છે, નવી જ વસ્તુ આવી જશે. બરાબર છે. વેગ અને તમારે ફરીથી આમાં નવી રીતે ભણવાનો થશે, અને એ ટોપિક પૂરો થાય એટલે આપણું ચેપ્ટર પૂરું થઈ જશે. બસ આજે આટલું જ રાખીએ. આવજો.